અહીંયા ક્યાંય દેખાતા નથી. એમણે કહ્યું તું કે આવ્યા પછી એ મને કંઈક સરસ આપશે. મને પણ આપશે અને મને પણ આપશે એવું કહ્યું તું એમણે. આ માં આવી રહ્યા છે અને એમના હાથમાં કંઈક છે પણ. લાગે છે રમકડા છે. હા, મને તો બોલ લાગે છે. ઘણી બધી બોલ છે. બાળકો, હું તમારા બધા માટે લઈ આવી છું. આ જોઈ લો, તમને રમવામાં મજા આવશે. હું તમને બધાને બોલ આપીશ. ચાલો હવે મારી પાસે આવી જાઓ. બહુ સરસ. ચાલો હવે એક રમત રમીએ. પહેલા મુર્ગી ભાગીને આવે અને હું એક બોલ આપીશ. આ બોલનું રંગ શું છે? સૂરજમુખી જેવું પીળું રંગ. સૂરજમુખી જેવું પીળું રંગ. બીજી મુર્ગી સામે આવે એને હું લીલું આપીશ. આ બોલનું રંગ શું છે? ઝાડનું ને પાંદડાનું લીલું રંગ. ઝાડનું ને પાંદડાનું લીલું રંગ. ત્રીજી મુર્ગી સામે આવે એને હું લાલ બોલ આપીશ. શું છે બોલનું રંગ? ગુલાબના ફૂલનું લાલ રંગ. ગુલાબના ફૂલનું લાલ રંગ. ચોથી મુર્ગી સામે આવે હું એક સફેદ બોલ આપીશ. શું છે આ બોલનું રંગ? દૂધ જેવું સફેદ રંગ. દૂધ જેવું સફેદ રંગ. પાંચમી મુર્ગી સામે આવે હું એને એક વાદળી બોલ આપીશ. શું છે આ બોલનું રંગ? આકાશનું વાદળી રંગ. આકાશનું વાદળી રંગ. માં, હવે અમે રમીએ? હા, રમો, પણ ધ્યાનથી. અરે, આ શું વાત છે બાળકો? મારું પીળું બોલ. અરે, અહીંયા ખાડો કોણે ખોદ્યો? બતાવો અમને. જેને ખોદ્યો છે સામે આવે. સામે આવે, સામે આવે. હું છું બાળકો અને હું આ ખાડામાં જ રહું છું. બાળકો, આ છે કરચલા કાકા. કાકા આવા ખાડા બનાવે છે અને એમાં જ રહે છે. ખાડામાં રહેશે તો ભૂખ્યા નહીં રહી જાય કાકા. કાકા પણ આપણી જેમ જ ખાવાનું શોધે છે અને જો શત્રુ દેખાય તો છુપાઈ જાય છે. અરે વાહ, આ તો બહુ જ સરસ છે. મારું પીળું બોલ. કાકા, બાળકોએ જાણી જોઈને નથી કર્યું. ભૂલથી બોલ ખાડામાં પડી ગયું. તમને તો કાંઈ નથી થયું છે ને? કઈ વાંધો નહીં. બાળકોની રમતમાં તો આવું બધું થતું હોય છે. આગળ પણ જરૂર પડે તો બોલાવી લેશો. હું નીકાળીને આપીશ. હા, એ સારું રહેશે. મારા બાળકોની બી મદદ થઈ જશે, હે ને? બાળકો, તમે કંઈક ભૂલી નથી રહ્યા? શું કરચલા કાકાનો આભાર નથી માનવો?
આભાર કાકા. આભાર. અરે વાહ, દયા છોકરાઓ છે. નાના નટખટ, નાના નટખટ, નાના નટખટ, નાના વાંદરા. શું થયું ચકલી રાણી? તમે લોકો આટલા ડરેલા કેમ છો? ખરાબ થયું, બહુ જ ખરાબ થયું. હાથીભાઈ શિકારીના ખાડામાં પડી ગયા. શું એ બહાર નથી નીકળી શકતા? ના ના ના, એ બહાર નથી નીકળી શકતા. જો શિકારી આવી ગયો તો હાથીભાઈને મારીને ટાંગ કાઢી લેશે. હવે આપણે શું કરશું? હાથીભાઈને બચાવવા માટે કોઈ તો ઉપાય શોધવું પડશે. એ તો હોશિયારીથી જ થઈ શકે છે. એના માટે તો આ આખા જંગલમાં એક જ છે, એ કોણ છે? હોશિયાર શિયાળ. તો ચાલો વાર ન કરીએ, એમને જલ્દી જઈને મળીએ. તો તમે લોકો આગળ વધો, ત્યાર સુધી હું પીપળાના ઝાડમાંથી મધ પીવું છું. બચજો હે વાલાઓ, હું તો આવી ગયો, આવી ગયો. ઓહો હો, આહા. અરે, આ તો ઘણા બધા લોકો આવી રહ્યા છે. આખું જંગલ આવી ગયું. અમને તમારી મદદ જોઈએ છે. પણ અત્યારે તો હું જરા વ્યસ્ત છું. કઈ વાતમાં વ્યસ્ત છો? અરે, આ સસલાઓથી હું થાકી ગયો છું. બહુ જ હેરાન કરે છે. દરરોજ હું 4-5 ને પકડું છું, પણ તોય પરેશાની ઓછી નથી થતી. ચાલો છોડો, એ કહો કે કયા કામ માટે આવ્યા છો? અમારા હાથીભાઈ શિકારીના ખાડામાં પડી ગયા છે. ભાઈ, તમે તો બહુ જ હોશિયાર છો ને. તમે કોઈ ઉપાય બતાવો ને જેનાથી હાથીભાઈને બચાવી શકીએ. એમ તો ઉપાય ઘણા બધા છે, પણ એમાંથી કયો વાપરવો એ જ વિચારું છું. તો પણ ચાલો. કુકડો કુકડો કુકડતો કુકડો, ઘરના લોકોને સૂરજના ઉગતા ઉઠાડે આ કુકડો. આપણો ભોળો કુકડો, ભોળો કુકડો, કુકડો કુકડતો કુકડો, ઘરના લોકોને સૂરજના ઉગતા ઉઠાડે આ કુકડો. આપણો ભોળો કુકડો. તિનબિના તિનબિના તિનબિના, આહ તિનબિના તિનબિના તિનબિના, તિનબિના તિનબિના તિનબિના, આહ તિનબિના તિનબિના તિનબિના. ચાચથી દાણા ખાઈને ચાલે તો લાગે છે ખૂબ સુંદર. આહા, લાગે છે ખૂબ સુંદર. ચાચથી દાણા ખાઈને ચાલે તો લાગે છે ખૂબ સુંદર. આહા, લાગે છે ખૂબ સુંદર. તમને શોધતી આવે બેનપણી ભોળી એક કુકડી. આહા, ભોળી એક કુકડી. તમને શોધતી આવે બેનપણી ભોળી એક કુકડી. આહા, ભોળી એક કુકડી. ભોળો કુકડો, કુકડો કુકડતો કુકડો, ઘરના લોકોને સૂરજના ઉગતા ઉઠાડે આ કુકડો. આપણો ભોળો કુકડો, ભોળો કુકડો, કુકડો કુકડતો કુકડો, ઘરના
કુકડો તિનબિના 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 આહ તિનબિના 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 આહ તિનબિના 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 પૂંછવાળો કુકડો, પૂંછવાળો કુકડો, પૂંછવાળો કુકડો, હા પૂંછવાળો કુકડો. કુક 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 કુકા કુકજે ના કુકડા, ઉડી ઉડીને કુકડા કુકજે ના કુકડા. પૂંછવાળો કુકડો, હા પૂંછવાળો કુકડો, કુક 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 કુકા થુકજે ના કુકડા, ઉડી ઉડીને કુકડા થુકજે ના કુકડા. કેટલો સુંદર છે આ ગાંવ, કેટલો સુંદર છે, કેટલો સુંદર છે આ ગાંવ, કેટલો સુંદર છે. બોલાવી રહ્યા છે ઝાડ ને નદી પ્રેમથી અમને સાથી રમવા માટે. હસી રહ્યા છે રમતા રંગબિરંગી ફૂલો, હસી રહ્યા છે રમતા રંગબિરંગી ફૂલો. ડાળો પર બેઠા પક્ષી ગાઈ રહ્યા છે, આને ઝાડ નાચે છે. બાળકો હસતા હસતા રમી રહ્યા છે, બાળકો હસતા હસતા રમી રહ્યા છે. રમતા રમતા એ લોકો તો શીટી ઉપાડે, બાળકો રમતા રહે છે. બહુ જ સુંદર છે ગામના નજારા સુંદર છે, બહુ જ સુંદર છે ગામના નજારા સુંદર છે. સુંદર નજારા જોવા મારા ગામમાં આવો, અમારા ગામમાં આવો. સુંદર નજારા જોવા મારા ગામમાં આવો, અમારા ગામમાં આવો. અરે ચકલી બેન, અરે આજે તો બધા જ છે. ચકલી બેન, શું તમે પેલા ઈટુ શિયાળને જોયો છે? નથી જોયો. કાલે એને મોટા પથ્થર ઉપર સોતા જોયો તો. તમે બધા એનાથી ડરો છો ને? ચકલી બેન, તમને ખબર છે કાલે પણ અમારામાંથી એકને લઈ ગયો. ગુંડો છે, એના કારણે જંગલમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યાં જો જાડો સસલો આવી રહ્યો છે. અરે, પેલા ફક્ત શિયાળથી ડરવાની જરૂર હતી, હવે આ ઝાડાથી પણ ડરવું પડશે. આપણા કરતા પણ ઝાડો અને લાંબો છે, એનું જ અહંકાર છે એને. અમે પણ સસલા છે, પણ એને કોઈ ફરક નથી પડતો. મેં તને કહ્યું તું ને અહીંયાના ગાજર ખાવાના નહીં, અને તોય તું તમે બધા કીડી જેવા છો. હું જોરથી ફૂંક મારીશ ને તો બધા ઉડી જશો.
ચૂપચાપ મારું કયું સાંભળો, નહીતર તમને બધાને ઉપાડીને કૂવામાં ફેંકી દઈશ. હા, મોટા ભાઈ, અમે કોઈ ભૂલ નથી કરી. તો પછી અમને કેમ સજા આપો છો? એ વાત તો સાચી છે. જેણે કંઈ ખોટું નથી કર્યું એને સજા ના મળવી જોઈએ. સાંભળ, તું પોતાના કામ કર, સમજી? અહીંયાના બધા કામ હું જોઈ લઈશ. હા. શરીરથી તો જાડો છે, પણ તારા મગજમાં તો કંઈ જ નથી. મરી ગયો. હવે મગજ પણ જાડું થઈ ગયું. હા? ભાગો ભાગો, એટલો શિયાળ આવી રહ્યો છે. એ બાપરે! ચકલી બેન, પછી મળીએ. હા મિત્ર, પછી મળીએ. આ ઈટ્ટુ લોમડીએ હેરાન કરી રાખ્યું છે. અરે, મને પકડી લેશે. મોટા ભાઈને બચાવવા માટે કોઈ પણ રસ્તો નથી દેખાતો. એ ઝાડીઓ મરી જાય તો જ સારું રહેશે. એવું ન બોલાય. એ પણ તો અમારામાંથી જ એક છે ને. છોટા નટખટ, એ સસલા તો દોડીને આપણી પાસે આવી રહ્યા છે. લાગે છે એ લોકો કોઈ મુશ્કેલીમાં છે. વાંદરાભાઈ, અમારી મદદ કરી દો ને. શું થયું મિત્રો? અમારામાંથી એકને ઈટ્ટુ શિયાળ લઈને ગયો. એ ત્યાં પેલા પથ્થર ઉપર બેઠો છે. પણ શિયાળને મારવાનું નથી, માત્ર ડરાવવાનું જ છે. શિયાળનું ડરાવવું મારા માટે કોઈ મોટી વાત નથી. તો પછી જલ્દી જા ને. શું હું એકલો જાઉં? તમે પણ સાથે ચાલો ને. આ વખતે છોડી દીધો એને, નહીતર આજે હંગામો થઈ જાત. એ વાત સાચી છે. હાથીભાઈ, આભાર. જો તમે ન આવ્યા હોત તો
એ શિયાળ મને મારી નાખત. આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. આભાર. આ સસલા સમય રહેતા અમારી પાસે આવી ગયા એટલે તું બચી ગયો. તારે આભાર આમનો માનવો જોઈએ. માફ કરજો મિત્રો, મેં તમારી સાથે ઝઘડો કર્યો તોય તમે લોકોએ મારાથી પ્રેમ કર્યો અને મને બચાવ્યું. આભાર. હવે હું ક્યારે તમારી સાથે ઝઘડો નહીં કરું. મને માફ કરી દો. અમને તો તમારા ઉપર કોઈ ગુસ્સો નથી. આ બધા તો બહુ જ ખુશ છે. સાચે અમે બહુ જ ખુશ છીએ. આભાર હાથીભાઈ.